આ પ્રગતિ જે ક્ષેત્રમાં સૌથી વધારે છેલ્લા 30-40 વર્ષમાં થઈ છે ને, એ ક્ષેત્રનું નામ છે સાહિત્ય. સાહેબ, સાહિત્યમાં છેલ્લા 10 વર્ષમાં જેટલી કવયત્રીઓ બહાર આવી છે એટલી કવયત્રીઓ 100 વર્ષમાં નથી આવી. 100 વર્ષમાં નહોતી થઈ એટલી કવયત્રીઓ 10 વર્ષમાં લખતી થઈ છે, અને એમાંની 2 કવયત્રીઓ આજે આપણી સાથે છે. એટલે હું કહીશ કે સ્ત્રીઓ બધા જ કામ પુરુષો જેવા કરી શકે છે, બલકે પુરુષો કરતાં સારી રીતે કરી શકે છે. એક ખાલી એક્ટિવા ચલાવવા સિવાય બધા જ કામ. એક્ટિવા ચલાવે તો બહુ બીક લાગે, પેલું હોય કે મહિષાસુર મર્દિની, એના કરતાં મને સ્કૂટી વાહિનીઓની બહુ બીક લાગે. તો પણ જોક્સ અસાઇડ, ગુજરાતી સાહિત્યમાં આજે કવિયત્રીની બોલબાલા છે, જે ધક છે, જે એમની હક છે. તો આ હુનરમંદ નરરત્નોની વચ્ચે આ બધી બહેનો લાંબો પ્રવાસ કરીને એમના પરિવારને આપણે સલામ કરવી પડે કે એક દીકરીને ભુજથી ને ભાવનગરથી આવા કવિ સંમેલનમાં ભાગ લેવા માટે મોકલે, એટલે એમના પરિવારના માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સાહેબ, ગઝલની પરંપરા સાથે ગઝલના મૂળ રંગને વફાદાર રહીને જે ગઝલો લખે છે, ગઝલની સ્વરૂપની જે નવી શક્યતાઓ ચકાસે છે, એને આપણે કહીએ શબનમબેનને. શબનમ શબ્દનો અર્થ કદાચ તમને ખબર હોય, કદાચ ન ખબર હોય. શબ એટલે રાત ઉર્દુમાં, નમ એટલે ભીનાશ, રાતની ભીનાશ. એટલે કે રાતની ભીનાશ એટલે શું? ઝાકળ. એ ઝાકળને ઉર્દુમાં શબનમ કહેવામાં આવે. તો શબનમ ખોજાને કહીશું કે ગુલો મેં રંગ ભરે બાદે નવ બહાર ચલે, ગુલો મેં રંગ ભરે બાદે નવ બહાર ચલે, ચલે भी आओ કે गुलशन का कारोबार चले, चले भी आओ કે गुलशन का कारोबार चले. થેન્ક યુ રઈસ સર. એક શેરથી શરૂઆત કરું છું કે એવી અદાથી જઈને ભેટી પડી હું એને, કે એવી અદાથી જઈને ભેટી પડી હું એને, જે રીતે ડૂબકી મારે ગંગામાં જઈને કોઈ. ને પહાડોને પણ પીગળાવી શકું છું, પહાડોને પણ પીગળાવી શકું છું હું, એ રીતે પાંપણ ઝુકાવી શકું છું. પહાડોને પણ પીગળાવી શકું છું હું, એ રીતે પાંપણ ઝુકાવી શકું છું. ને તું ધારે છે શાને હુકમ કરને યારા, કે તું ધારે છે શાને હુકમ કરને યારા, તું બોલાવી તો જો હું આવી શકું છું. અને સર એક ગઝલ, કે ગઝલ કઈ રીતે બને છે એની ગઝલ છે કે એ પ્રેમથી જુએ ને ત્યારે ગઝલ બને છે. વાહ 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 વાહ. કે એ પ્રેમથી જુએ ને ત્યારે ગઝલ બને છે, ને ધબકાર દિલ ચૂકે ને ત્યારે ગઝલ બને બહુત છે. અચ્છે, વાહ ભાઈ વાહ. ને ઘોડ્યું હો પ્રેમ અત્તર, એમાં ભળે વિરહ પણ, કે ઘોડ્યું હો પ્રેમ અત્તર, ને એમાં ભળે વિરહ પણ, ને એની મહેક ઉઠે ને ત્યારે ગઝલ બને છે. ને એક બાજુ આરતી હો ને બીજે અઝાન ગુંજે. શેર સાંભળજો કે એક બાજુ આરતી હો ને બીજે અઝાન ગુંજે, બંનેના સુર ભળે ને ત્યારે ગઝલ બને છે. બહુત અચ્છે, વાહ ભાઈ વાહ ભાઈ વાહ. ની એકાંતમાં રહીને પીધા કરો ઉદાસી, એકાંતમાં રહીને પીધા કરો ઉદાસી, એનો નશો ચડે ને ત્યારે ગઝલ બને છે. ને દુનિયાથી દૂર થાવા નીકળી પડ્યા અકેલા, દુનિયાથી દૂર થાવા નીકળી પડ્યા અકેલા, ને ડગલા જ્યાં બે કમાંડ્યા ત્યાં યાદ આવ્યા થેલા. કે દુનિયાથી દૂર થાવા નીકળી પડ્યા અકેલા, ને ડગલા જ્યાં બેક માંડ્યા ત્યાં યાદ આવ્યા થેલા. ને પહેલા થયું તું જેને સંસાર છે જમેલા, પહેલા થયું તું જેને સંસાર છે જમેલા, એણે ભેદ જાણ્યો સગડે સમાન ખેલા. ને વસ્તુ મળે છે એક જ, કેવળ જુદા છે ઠેલા. વસ્તુ મળે છે એક જ, કેવળ જુદા છે ઠેલા. લીલા સફેદ ભગવા તોરણથી છે સજેલા. ને શેર જોજો કે એવા ઘણા ગુરુ છે,
કંઠી બધાને બાંધે. અચ્છા, એવા ઘણા ગુરુ છે જે કંઠી બધાને બાંધે, પણ ધ્યાન એવું રાખે આગળ ન જાય ક્યા ચેલા. વાત, વાહ 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 વાહ. કે એવા ઘણા ગુરુ છે કે કંઠી બધાને બાંધે, પણ ધ્યાન એવું રાખે આગળ ન જાય ચેલા. વાહ 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 વાહ. ને બીજ ભીનું થાય ને ફણગો ફૂટે. ક્યા બાત. બીજ ભીનું થાય ને ફણગો ફૂટે, એમ મારી આંખને દ્રશ્યો ફૂટે. વાહ 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 વાહ. ને માના સપનાને મળે પાંખો નવી. ફરીથી. માના સપનાને મળે પાંખો નવી, દીકરાને મૂછનો દોરો ફૂટે. વાહ 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 વાહ. વાહ ભાઈ વાહ. ફરીથી શેર સંભળાવો. ને માના સપનાને મળે પાંખો નવી, વાહ. એ દીકરાને મૂછનો દોરો ફૂટે. વાહ. ને એ પછી બહુ જોખમી થઈ જાય છે. અચ્છા. એ પછી બહુ જોખમી થઈ જાય છે. માનવી કે કાચ જો અડધો ફૂટે. વાહ 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 ફૂટેલા માણસો બહુ જોખમી પડે ને. વાહ વાહ કે વાહ વાહ. એ પછી બહુ જોખમી થઈ જાય છે. માનવી કે કાચ જો અડધો ફૂટે. બહોત અચ્છે. ને મારા લોહીનું એ ગુજરાતીપણું. મારા લોહીનું. મારા લોહીનું એ ગુજરાતીપણું, કે ટેરવાની ટોચ પર કક્કો ફૂટે. વાહ 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 વાહ. એક પેલો ગુજલી પેલો મા વાળો શેર ફરી સંભળાવો. અને અદ્ભુત શેર છે, ધ્યાનથી સાંભળજો સાહેબ. એક માતા કદાચ વિધવા હોય, કદાચ પતિથી થાકેલી કંટાળેલી હોય, પતિ નોન એક્ઝિસ્ટન્ટ પ્રકારનો હોય, કેટલો અદ્ભુત શેર એણે કહ્યો છે. ફરીથી એકવાર સંભળાવો કે પ્લીઝ. માના સપનાને મળે પાંખો નવી. માના સપનાને મળે પાંખો નવી, દીકરાને મૂછનો દોરો ક્યા ફૂટે. બાત, ક્યા. બધી આશા એની દીકરા પર કેન્દ્રિત હોય. એ દીકરાને જ્યારે મૂછનો દોરો ફૂટે, એના પર જ બા બધો આધાર રાખીને બેઠી હોય. અદ્ભુત. ગો હેડ પ્લીઝ. ગુજલી એક ગઝલ, કે સપને આવી પોક કરે છે. સપને આવી પોક કરે છે, અડધી રાતે નોક કરે છે. કે સપને આવી પોક કરે છે, અડધી રાતે નોક કરે છે. ને શામળીઓ તો સગડી યાદો. કે શામળીઓ તો સગડી યાદો વાંસલડીમાં લોક કરે છે. વાહ 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 વાહ. કે શામળીઓ તો સગડી યાદો વાસલડીમાં લોક કરે છે. ને રામ રહીમ ને ઈશુ નાનક. રામ રહીમ ને ઈશુ નાનક એક જ રસ્તે વોક કરે છે. આહાહાહા. રામ રહીમ ને ઈશુ નાનક એક જ રસ્તે વોક કરે છે. ને મારી ગઝલો વાંચી લોકો, મારી ગઝલો વાંચી લોકો મહેફિલોમાં રોક કરે છે. ક્યા વાત, ક્યા વાત. વાહ 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 વાહ. ને કેમ ન પહોંચ્યો એકે મેસેજ. કેમ ન પહોંચ્યો. કેમ ન પહોંચ્યો એકે મેસેજ. શું ઈશ્વર પણ બ્લોક કરે છે. વાહ 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 વાહ. ફરીથી. કેમ ન પહોંચ્યો એકે મેસેજ. શું ઈશ્વર પણ શું ઈશ્વર પણ બ્લોક કરે છે. વાહ કે વાહ. શામળીઓ તો સગડી યાદો વાંસલડીમાં લોક કરે છે. બહુ સરસ. વાહ ભાઈ વાહ 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 વાહ. ને સાંભળો રાજદાર, સાંભળ. કે સાંભળ ઓ રાજદાર, જખમ જોરદાર છે. વાહ વાહ. સાંભળ ઓ રાજદાર, જખમ જોરદાર છે. ઘાયલ છું બેશુમાર, જખમ જોરદાર છે. ને કેવી રીતે તે કોતર્યા ઊંડે સુધી ગયા. કેવી રીતે તે કોતર્યા ઊંડે સુધી ગયા. અદ્ભુત ઓ શિલ્પકાર, જખમ જોરદાર છે. વાહ 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 વાહ. ને એવા ગમી ગયા છે કે આદત થઈ ગઈ. એવા ગમી ગયા છે. એવા ગમી ગયા છે કે આદત થઈ ગઈ. કરજો ના સારવાર, જખમ જોરદાર છે. વાહ. ને એના વિના કલમથી કશું ક્યાં જરી શકે. એના વિના કલમથી કશું ક્યાં જરી શકે. કે સ્મરણો છે ધારદાર, જખમ જોરદાર છે. અને જાહેર જો કરું તો તું ભેટી પડે મને. જાહેર જો કરું તો તું ભેટી પડે મને. સ્મરણો છે ધારદાર, જખમ જોરદાર છે. હવે સર કેટલીક એકાદ રચના હિન્દુસ્તાનીમાં, ચોક્કસ. ઉર્દુ. હા, ઉર્દુ હિન્દી. ઉર્દુમાં કરું છું. કાલે મધર્સ ડે છે તો એક શેર માને અર્પણ.
कि दुनिया की बुरी नजर मुझे छू नहीं सकी, दुनिया की बुरी नजर मुझे छू नहीं सकी, कि ताबीज बन के संग यूं माँ की दुआ चली। वाह 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 वाह। और हमें घर छोड़ना चाहो, हमें घर छोड़ना चाहो तो जाओ, हम ना रोकेंगे। हमें घर छोड़ना चाहो तो जाओ, हम ना रोकेंगे। ताल्लुक तोड़ना चाहो तो जाओ, हम ना रोकेंगे। और यही वो मोड़ है जिस मोड़ पर रुकना जरूरी था, यही वो मोड़ है जिस मोड़ पर रुकना जरूरी था। अगर रुख मोड़ना चाहो तो जाओ, हम ना रोकेंगे। वाह। અને એક અંતિમ ગઝલ कि मेरी तड़प से वो भी अनजान तो नहीं है, मेरी तड़प से वो भी अनजान तो नहीं है, मेरी तड़प से वो भी अनजान तो नहीं है, और दोनों तरफ जुदाई आसान तो नहीं है। वाह 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 वाह। मेरी तड़प से वो भी अनजान तो नहीं है, और दोनों तरफ जुदाई आसान तो नहीं है। और आए हैं तो रुकेंगे जब तक भी जी करेगा, कि आए हैं तो रुकेंगे जब तक भी जी करेगा। इस घर के हम हैं मालिक, मेहमान तो नहीं है। और हम बार बार उसके खत को पढ़ा करें क्यों, हम बार बार उसके, हम बार बार उसके खत को पढ़ा करें क्यों। सब कुछ लिखा है लेकिन कहीं जान तो नहीं है। वाह 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 वाह। और ये बदले बदले लहजे और बदला सा है तबस्सुम। लहजे मतलब बोलवानी રીત સ્ટાઇલ, અને અદા, શૈલી। तबस्सुम मतलब के स्माइल। ये बदले बदले लहजे और बदला सा है तबस्सुम, हम सब समझ रहे हैं नादान तो नहीं क्या है। बात क्या बात, वाह वाह। ये बदले बदले लहजे और बदला सा है तबस्सुम, हम सब समझ रहे हैं नादान तो नहीं है। और सब खत्म कर रहे हो तो फिर हिसाब कर दो, आहा, कि सब खत्म कर रहे हो तो फिर हिसाब कर दो। मुझ पर तुम्हारा कोई एहसान तो नहीं है। वाह 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 वाह। कि सब खत्म कर रहे हो तो फिर हिसाब कर दो, मुझ पर तुम्हारा कोई एहसान तो नहीं है। वाह वाह। ये बदले बदले लहजे और बदला सा है तबस्सुम, हम सब समझ रहे हैं नादान तो नहीं है। वाह थैंक यू। वाह वाह, क्या बात क्या बात।